તો આગળ વાત વડોદરા પાદરાના લતીપુરા રોડની ઘટના। વડ સાવિત્રીની પૂજા કરી રહેલી મહિલાઓ પર મધમાખીનો હુમલો। મહિલાઓ પૂજા કરી રહી હતી અને દરમિયાન મધમાખી ત્રાટકી। અચાનક મધમાખીઓ તૂટી પડતા પૂજા કરી રહેલી મહિલાઓમાં નાસભાગ મચી જવા પામી હતી। મધમાખીના હુમલામાં 7 મહિલાઓ ઘાયલ થઈ છે। તમામ ઘાયલ મહિલાઓને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી। તમામ મહિલાઓની હાલત હાલ સ્થિર છે। અંબાશંકરી મંदिर आगे वड सावित्री पूजा करवायेला तो त्या आगे बंबरी मौत होती। तो आ लोगों ने खबर नहीं પછી લેડીઝો ત્યાં ફેરા પડતી હતી અને અચાનક મોત ઉડી ગઈ। ખાસા બધા હતા, 100-200 લેડીઝ હતી। એની અંદરથી બધા વધારે કાઢ્યું છે, પણ અમુક આયા નહીં। અહીંયા અમે 7 જણ 108 માં આવ્યા છે। અચાનક જ ઉડી ગયા। એટલે કાકા હતા, એ કાકાએ કોલ કર્યો કે 108 ને બોલાવો, તો 108 વાળા લેવા વરસાદી વ્રત કરવા ગયા હતા। ત્યાં વડની પૂજા કરતા 7-8 જણને મત કર્યું છે। 2 જણ એડમિટ છે, મારી બેબીને પણ મત કર્યું છે। એ અચાનક જ મત ઉડ્યું, ખબર નહીં કેવી રીતે ઉડ્યું છે। બમર્યું મત હતું। ખાસા 200 થી 300 જણ હતા। બહુ જણને કરી, 7 જણને કરી છે આમ એટલી, પણ બીજા બધા ઘરે ગયા છે કર્યું એ અમને। હા, નાસભાગ એટલે બહુ જ નાસભાગ વધી હતી। 108 માં અમને લેવામાં આવ્યા છે। તો આ તરફ મોરબીના માળિયા મિયાણામાં બંદૂક ખભે લટકાવી ફરતા વૃદ્ધનો વિડીયો વાયરલ થયો। બકરી ઈદ સમયનો વિડીયો હોવાની શક્યતા છે। જાહેર રોડ પર બાઇકમાં બંદૂક લટકાવી વૃદ્ધ નીકળ્યા હતા। વિડીયો વાયરલ થતા પોલીસ તપાસ શરૂ કરાઈ છે। તો માળિયા મિયાણાને આ વિડીયો છે। શક્યતા એવી વ્યક્ત થઈ રહી છે કે અહીં ઈદના સમયનો આ વિડીયો હોઈ શકે છે। બકરી ઈદના સમયનો કે જ્યારે આ વૃદ્ધ હાથમાં ખુલ્લેઆમ બંદૂક લઈને નીકળતા જોવા મળી રહ્યા છે। બંદૂક લટકાવીને તેઓ પસાર થઈ રહ્યા છે। આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે અને પોલીસ તપાસ પણ શરૂ કરાઈ છે। તો હાલ આ વિડીયોને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે। તો હાલ જે રીતે આ વિડીયો આપ જોઈ રહ્યા છો, ખભે બંદૂક ભરાવીને વૃદ્ધ નીકળ્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો છે। જાહેર માર્ગ પર બંદૂક લઈને નીકળતા વિડીયો હાલ જોવા મળી રહ્યા છે। માળિયા મિયાણાના વૃદ્ધનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો આગળ વાત લીલાછમ સાબરમતી નદી। તો અમદાવાદ રિવરફ્રન્ટ પર જળકુંભીનું સામ્રાજ્ય। હજુ સુધી જળકુંભીનો નિકાલ નથી કરાયો। અધિકારીઓ મોટા વાયદા કરતા રહ્યા, પરંતુ સાબરમતી નદીની સ્વચ્છતા ક્યાં ગઈ તે સવાલ હજુ પણ ઉપસ્થિત છે। શું સ્વચ્છતાના અભિયાન ફોટો સેશન માટે જ હતું? અહીં જળકુંભી વચ્ચે જળયાત્રાની વિધિ અત્યાર સુધી 54 ટન જળકુંભીનો નિકાલ કરાયો છે। ત્યારે હાલ સવાલ ઉઠી રહ્યા છે, સ્વચ્છતા અભિયાનના ફોટો સેશન તો કરવામાં આવ્યા, પરંતુ સાબરમતી નદીમાં હજુ પણ એ સ્વચ્છતા દેખાતી નથી। અધિકારીઓ દ્વારા મોટા વાયદા કરવામાં આવ્યા, પરંતુ હજુ પણ જળકુંભીનો સંપૂર્ણ નિકાલ નથી કરાયો। અમદાવાદ રિવરફ્રન્ટ પર જળકુંભીનું સામ્રાજ્ય। ત્યારે હાલ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, દીપિકા, એક તરફ જળયાત્રા અને બીજી તરફ હજુ પણ રિવરફ્રન્ટ પર જળકુંભીનો નિકાલ સંપૂર્ણ નથી થયો। બિલકુલ 11મી જૂને જળયાત્રા યોજાશે અને 5 જૂન સુધી ખાસ કરીને સાબરમતી નદીની સફાઈ થશે। આ વાત તંત્ર દ્વારા કહેવામાં આવી રહી હતી, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારના દાવાઓ કરવામાં આવ્યા હતા તે પોકળ સાબિત થયા છે। આપ જુઓ અને ગણતરી કરો તો અહીં વિઝ્યુઅલ્સમાં તમને તમામ મશીનો જોવા મળી રહ્યા છે કે જે પાણીમાંથી આ જે જળકુંભી છે તેના સફાઈનું કામ કરી રહ્યા છે। સામાન્ય રીતે પાણી છોડવામાં આવે છે ત્યારે જળકુંભી અવશ્ય જે નદી છે નદીમાં જોવા જ મળતી હોય છે, પરંતુ જો આ પ્રકારે નદીમાં જળકુંભી જોવા મળે તો તેનો શું ઉપાય કરવો, તાત્કાલિક તેને કેવી રીતે કાઢવી, તેનું કોઈ પણ પ્રકારનું આગોતરું આયોજન છે તે આયોજન અહીં નથી જોવા મળ્યું। જળયાત્રા હોવા છતાં ખાસ કરીને જે નદીની અંદર જળકુંભી છે તે જળકુંભી જોવા મળી। સતત મશીન ફરી રહ્યા છે, જેથી કરીને કામ કાગળ પર નથી પરંતુ નદીમાં પણ દેખાય, પરંતુ
ઉપસ્થિત છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તેઓ ઉપસ્થિત છે, કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત છે, એલિસ બ્રિજના ધારાસભ્ય પણ ઉપસ્થિત છે. પરંતુ રિવરફ્રન્ટ જે વિસ્તારમાં આવેલ છે ત્યાં તમામ જે કહેવાય કે કોર્પોરેટર પણ ઉપસ્થિત છે, પરંતુ જળકુંભીનો કોઈ પણ નિકાલ નથી. તેમની આંખ સામેના દ્રશ્યો છે કે નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય છે તે ફેલાયેલું જોવા મળી રહ્યું છે. પાણી છોડાયું અને પાણી છોડાયા તેની સાથે ખાસ કરીને સામાન્ય રીતે આ જળકુંભી પણ જોવા મળે છે જેનો નિકાલ થવો જોઈએ, પરંતુ સતત જળકુંભીનો વધારો હોવાને કારણે કોઈ પણ નિકાલ નથી થયો. એટલે જળયાત્રા પહેલા નદીની સફાઈની જે વાત કરવામાં આવી હતી તે દાવાઓ પોકળ સાબિત થયા હોય તેવું બિલકુલથી લાગી રહ્યું છે. બિલકુલ દીપિકા, પરંતુ ફોટો સેશનમાં તો ખૂબ મોટી વાયદો કરવામાં આવ્યા હતા, સ્વચ્છતા દેખાડવામાં આવી હતી, પરંતુ એ કંઈ દેખાતું નથી. દીપિકા, આ ઉપરાંત જળકુંભીને લઈને હાલ જે રીતે આપે જણાવ્યું કે હજુ જળયાત્રા એક તરફ નીકળી રહી છે, એક તરફ અત્યારે કાર્ય ચાલુ છે, આ પહેલા જ થઈ જવું જોઈતું હતું, આટલો સમય કેમ લાગી ગયો? તો હાલ આપને જે દ્રશ્યો સંવાદદાતાએ જણાવ્યા, આ જળકુંભીનું સામ્રાજ્ય હજુ પણ સાબરમતી નદીમાં દેખાઈ રહ્યું છે. નોંધ્ય છે કે આ પહેલા જ થઈ જવું જોઈતું હતું, કારણ કે આ કાર્ય બહુ પહેલા જ શરૂ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ હજુ સુધી આ જળકુંભીનો સંપૂર્ણ નિકાલ નથી કરવામાં આવ્યો. હજુ સુધી જળકુંભી અહીં દેખાઈ રહી છે. સ્વચ્છતાના મોટા વાયદાઓ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા, પરંતુ આ વાયદાઓ હાલ પોકળ સાબિત થઈ રહ્યા છે. દીપિકા, હાલ જે પ્રકારે આપે દ્રશ્યો દર્શાવ્યા કે જળકુંભીનું સામ્રાજ્ય હજુ પણ જોવા મળી રહ્યું છે, આ તો પહેલા જ નિકાલ થઈ જવો જોઈતો હતો, આટલો સમય કેમ લાગ્યો? બિલકુલ, આ સામાન્ય રીતે જળકુંભી છે, પાણી જ્યારે છોડવામાં આવે તેની સાથે ઉપરવાસમાંથી જે પાણી છોડાયેલું હોય છે, વાસણા બેરેજના દરવાજા ખોલી નાખ્યા બાદ તો તેની સાથે આ પ્રકારની જે વનસ્પતિ છે તે વનસ્પતિ બિલકુલથી જોવા મળતી હોય છે, પરંતુ આ વનસ્પતિનો નિકાલ સામાન્ય રીતે જલ્દીથી થઈ જવો જોઈએ. 24 કલાક છે તે મશીન કાર્યરત હોય તો આ પ્રકારની વનસ્પતિ છે તેનો નિકાલ થઈ જાય. ગઈકાલે જે રીતે પાણી છોડવામાં આવ્યું અને એની પહેલાના દિવસે એટલે કે કહી શકાય કે 9 જૂને છે તે પાણી છોડવામાં આવ્યું સાબરમતી નદીમાં. નવા નીર આવ્યા, પરંતુ નવા નીર સાથે જે વનસ્પતિ છે જેને જળકુંભી કહેવાય છે તે જળકુંભી પણ સાથે આવી ત્યારે સફાઈ કરવામાં આવી, નદીને સ્વચ્છ કરવામાં આવી. 10 તારીખે પણ આ જ સ્થિતિ હતી, તો 10 તારીખે પણ જળકુંભીની સફાઈ કરી. આજે 11 જૂન થઈ અને 11 જૂન એટલે ભગવાનની જળ યાત્રાનો અવસર હતો અને આ અવસરે પણ ખાસ કરીને સવારે જોયું તો સવારે ફરી જળકુંભી એટલે કહી શકાય કે જે ઉપરવાસથી પાણી છોડવામાં આવ્યું તેની સાથે વનસ્પતિ છે તે આવી ગઈ અને ત્યારે ખાસ કરીને તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું આયોજન ના હોય તેવું લાગ્યું, કારણ કે 24 કલાક જો સતત આ પ્રકારના મશીન છે તે કાર્યરત રહે તો જળકુંભી છે તેને હટાવી શકાય તેવું હતું, પરંતુ સવારના કહી શકાય કે 5:30 વાગ્યાથી આ મશીન છે તે અહીં સાબરમતી નદીમાં જળકુંભીની સફાઈ માટે જોવા મળી રહ્યા છે, પરંતુ હજુ પણ કોઈ પણ પ્રકારનો નિકાલ નથી. અત્યારે પણ જો જળયાત્રા ચાલુ છે, નદીની બરોબર વચ્ચેથી પાણી લેવામાં આવે છે, પરંતુ એક તરફ છે જળયાત્રા અને બીજી તરફ કહી શકાય કે સાબરમતી નદીમાં 4 થી 5 જેટલા મશીનો છે તે મશીનો છે તે માત્ર જળકુંભી કાઢવામાં કાર્યરત હોય તેવું લાગી રહ્યું છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ આજના દ્રશ્યો બતાવ્યા, અમે આપને કાલના પણ દ્રશ્યો બતાવ્યા. ગત રોજ જે પ્રકારનું સામ્રાજ્ય જળકુંભીનું હતું, આજે પણ એ જ પ્રકારનું દેખાઈ રહ્યું છે. તો આગળ વાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોગ શિબિર યોજાઈ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શિબિરનું આયોજન કરાયું. 10,000થી વધુ લોકો યોગ શિબિરમાં જોડાયા હતા. તો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો પણ હાજર રહ્યા. મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આ યોગ શિબિરનું આયોજન કરાયું હતું. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોગ શિબિર યોજાઈ. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ યોગ શિબિરમાં જોડાયા, સાથે ધારાસભ્યોની ઉપસ્થિતિ પણ જોવા મળી. 10,000થી વધુ લોકોએ આ યોગ શિબિરમાં સામેલ થયા હતા, યોગ શિબિરનો લાભ લીધો હતો.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળ્યા. સાથે સાથે અન્ય ધારાસભ્યોની ઉપસ્થિતિ પણ જોવા મળી હતી. સાથે લોકોની સંખ્યા ખૂબ સારી એવી જોવા મળી. 10,000થી પણ વધુ લોકો આ યોગ શિબિરમાં જોડાયા હતા, યોગ શિબિરનો લાભ ઉઠાવ્યો હતો. ગુજરાતભરમાં ગુજરાત યોગ બોર્ડ છેલ્લા 5 વર્ષથી કામ કરે છે. અત્યારે અમારા પાસે 1.5 લાખ યોગ ટ્રેનરો છે અને અમારા પાસે 5,000 નિઃશુલ્ક યોગ વર્ગો સંપૂર્ણ ગુજરાતમાં ચાલે છે. અમે હવે લક્ષ્યાંક રાખ્યું છે 1.5 લાખ યોગ ટ્રેનરોને વધારીને 10 લાખ યોગ ટ્રેનરો કરવા અને 5,000 યોગ ક્લાસોને વધારીને 50,000 યોગ ક્લાસો કરવા. એના માટે અમે યોગના કાર્યક્રમ કરવા છીએ. આજના કાર્યક્રમમાં અહીંયા 10,000થી વધુ સંખ્યા હતી. અમે ઘરે જઈને ડોર ટુ ડોર કેમ્પેઇન કરીને અમે આમાં કોઈ બાળકોને નથી બોલાવ્યા. અમે દરેક વ્યક્તિને ઘરે જઈને આમંત્રણ આપ્યું છે અને યોગ બતાવ્યું છે, યોગના મહત્વ બતાવ્યું છે. તો આ તરફ સુરેન્દ્રનગરના ધાંગધ્રા હળવદ હાઈવે પર ટ્રક ચાલકને માર મારતા ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો. સોલરી ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકને માર મારતા અન્ય ટ્રક સહિતના ડ્રાઈવરોએ વિરોધ કર્યો. ડ્રાઈવરોએ ચક્કાજામ કરતા રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી. અંદાજે 3 કિલોમીટરથી પણ વધુ વાહનોની લાંબી કતારો લાગી. વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા. જોકે પોલીસે સ્થળ પર પહોંચી ચક્કાજામ કરી રહેલા લોકોને સમજાવવાના પ્રયાસો પણ હાથ ધર્યા છે. તો અન્ય ટ્રક સહિતના ડ્રાઈવરોએ વિરોધ કર્યો છે. જે અહીં ડ્રાઈવર છે તેના પર જે હુમલો કરવામાં આવ્યો હતો તેના વિરોધમાં આ પ્રકારનો ચક્કાજામ કરવામાં આવ્યો. 3 કિલોમીટરથી વધુ વાહનોની લાંબી કતારો લાગી, જેના કારણે અહીં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. સરકારના